આજે આપણે જોઈશું દશાંશ વિશેનું ત્રીજું શિક્ષણ. પહેલાં શિક્ષણમાં આપણે જોયું હતું કે દશાંશ દર્શાવે છે શું? શું એ નાણાં દર્શાવે છે? તો જવાબ હતો કે ના, દશાંશ એ નાણાં દર્શાવતું નથી. દશાંશ આપણો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ, આધીનતા, ભય, સમર્પણ અને બીજી ઘણી વાતો આપણે જોઈ હતી, એ બધું દર્શાવે છે. બીજા ભાગમાં એટલે કે દશાંશ વિશેના બીજા શિક્ષણમાં આપણે જોયું હતું નિયમશાસ્ત્ર શું કહે છે. શું દશાંશ નિયમશાસ્ત્ર પહેલાં હતો ખરો? અથવા દશાંશની વાત નિયમશાસ્ત્ર પર આધારિત છે કે નહીં? તો એના લગતી વધારે વિગતો અને બાઇબલમાંથી બીજા ઘણા રેફરન્સ સાથે અમુક માહિતી આપણે જોઈ હતી. આજે દશાંશ વિશેનું ત્રીજું શિક્ષણ જોઈશું, જેમાં વ્યવહારુ વાતો આપણે જોઈશું. વ્યવહારુ એટલે કે દશાંશને લગતી રોજિંદી અથવા રોજબરોજની આપણી જે પ્રેક્ટિસ છે અથવા એના લગતી બાઇબલ આપણને શું સલાહ આપે છે, તો એ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. હવે આમાં પહેલો મુદ્દો છે, દશાંશો આપો એવું બાઇબલ શીખવતું નથી. બાઇબલ શીખવે છે દશાંશો લાવો. આપવામાં અને લાવવામાં ફરક છે. અંગ્રેજીમાં આપવો એટલે ટુ ગીવ અને લાવવો એટલે ટુ બ્રિંગ. આ બે અલગ અલગ શબ્દો છે. હવે આપણે જોઈએ બાઇબલ શું કહે છે. તો માલાખીનું પુસ્તક 3 અધ્યાય 10મી કલમ જે આ પ્રમાણે લખ્યું છે, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. અહીંયા લખ્યું છે દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, એટલે કે બ્રિંગ ટાઇથ. ગીવ ટાઇથ નહીં, બ્રિંગ ટાઇથ. હવે એનો અર્થ શું એ આપણે સમજીએ. દાખલા તરીકે મારા કોઈ મિત્ર પાસેથી તેની કાર એક અઠવાડિયા માટે હું વાપરવા લાવું છું. મારે જરૂર છે ઉપયોગને માટે હું લાવું છું, એનો ઉપયોગ કરું છું. એક અઠવાડિયા પછી હું એ કાર મારા મિત્રને પરત કરું છું. તો મેં એને આપી ના કહેવાય, હું એની પાસે કાર લઈ જાઉં છું. એમને કહું છું કે ફલાણા ભાઈ, તમારી કાર હું લાવ્યો છું, અહીંયા બહાર મૂકી છે. એને કહેવાય હું ત્યાં લઈ ગયો અથવા મેં લાવીને તમને સોંપી દીધી. આ જે વાત છે મેં આપી ના કહેવાય. એમાં એવું નથી કે કાર મારી છે અને હું એમને આપું છું. ના, એ કાર એમની જ છે. હું તો વાપરવા લાવ્યો હતો, મારું કામ પૂરું થયું, હું એમને પાછી જમા કરાવું છું. જે વસ્તુ મારી પોતાની છે તે હું કોઈને આપી શકું, પણ જે મારું છે જ નહીં એ હું કોઈને કેવી રીતે આપી શકું? મારે જે તે વ્યક્તિનું જે છે એને પાછું જમા કરાવવાનું છે. એને લાયા કહેવાય, આપ્યું ના કહેવાય. હવે આ વાત સમજવા માટે લેવીના પુસ્તકમાંથી સુંદર વચન છે. લેવીનું પુસ્તક 27મો અધ્યાય અને 30મી કલમ, જ્યાં લખ્યું છે, અને ભૂમિની સર્વ ઉપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને સારું પવિત્ર છે. શું અહીંયા એવું છે કે ભૂમિની સર્વ ઉપજ, ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, કોઈ પણ પ્રકારની ઇન્કમ હોય, તો જૂના કરારમાં તેનો દશાંશ યહોવાનો છે, નવા કરારમાં તે યહોવાનો નહીં રહે, પછી એ બીજા કોઈનો થઈ જશે અથવા તમારો થઈ જશે? ના, આ એક યુનિવર્સલી અને કાયમના માટે વાપરવામાં આવેલું સ્ટેટમેન્ટ છે કે આ તો આમ જ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ, લાંબામાં લાંબી નદી ફલાણી છે, ઊંચામાં ઊંચો પહાડ ફલાણો છે, સૂર્ય સર્વ જગ્યાએ ઉગે છે અને સર્વને પ્રકાશ આપે છે. આ બધા સ્ટેટમેન્ટ્સ એવા છે જે સર્વત્ર કાયમના માટે એક્સેપ્ટ કરવામાં આવેલા છે, એમાં ફેરફાર ના થાય. આ એવી જ વાત છે કે ભૂમિની સર્વ ઉપજ, ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે. હવે જે મુદ્દો છે, પહેલા ભાગમાં આપણે જોયું હતું કે મારું કશું છે જ નહીં, બધું પરમેશ્વરનું છે. પરમેશ્વર જે મને આપે છે એ મારા પોતા માટે છે, મારા ઉપયોગને માટે છે, પણ એમાંથી એક પોર્શન એવો છે, મતલબ કે એક ભાગ એવો છે જેની ઉપર પરમેશ્વર પોતાની માલિકી આ જગ્યા ઉપર આપણને દર્શાવે છે, અને તે છે કે 10મો ભાગ છે તે યહોવાનો છે, એ મારો છે નહીં. હવે પેલી વાત આપણને સમજ પડશે, જે મારું છે હું પરમેશ્વરને આપી શકું, જે મારું છે જ નહીં, ખરેખર તો કશું મારું નથી, પણ પ્રભુ કહે છે તારા ઉપયોગના માટે, તારા નિભાવના માટે હું તને આપું છું.
હવે એમાંથી એક પોર્શન એવો છે જે મારે પરમેશ્વરને પાછો જમા કરાવી દેવાનો છે. અહીંયા લખ્યું છે કે તે યહોવાને સારું પવિત્ર છે, મારાથી એનો ઉપયોગ થઈ શકે નહીં. અને એ ભાગ છે 10th, એટલે કે ટાઈથ, 10મો ભાગ. આ 10મો ભાગ હું પ્રભુને આપતો નથી, હું પ્રભુ પાસે લાવું છું. અને એટલા માટે બાઇબલ કહે છે બ્રિંગ ટાઈથ, નોટ ટુ ગીવ ટાઈથ. ગીવ ટાઈથ નહીં, આપો એવું નથી લખ્યું, લાવો તેવું લખ્યું છે. તો પહેલો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ કે દશાંશો ભર્યા પૂરા ભંડારમાં આપો નહીં, લાવો. હવે આપણે જોઈએ અર્પણની વાત. અર્પણ એટલે શું? દશાંશ અલગ વસ્તુ છે, અર્પણ અલગ વસ્તુ છે. અર્પણ એટલે હવે જે મારું છે એમાંથી મારે પરમેશ્વરને હજી આપવાની ઈચ્છા છે અથવા મારી ખુશી છે. જુઓ, નવા કરારમાં આને લગતું એક સુંદર વચન છે. 2 કોરિન્થી 9મો અધ્યાય 7મી કલમ. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. હવે જુઓ, અહીંયા દશાંશની વાત નથી, અહીંયા અર્પણની વાત છે. કેમ કે અહીંયા લખ્યું છે કે જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે. દશાંશ તો પરમેશ્વરે ઠરાવેલો છે, એમાં મારે કંઈ ઠરાવવાનું નથી કે હું 8% આપીશ કે 12% આપીશ. દશાંશની વાત તો પૂરી થઈ જાય છે. પણ એ પછી જે અર્પણની વાત છે, હું મારા હૃદયમાં ઠરાવું છું કે મારે પરમેશ્વરને આટલું આપવું છે કે તેટલું આપવું છે. અહીંયા લખ્યું છે જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં, ફરજિયાત નહીં, ખુશીથી આપનારને દેવ ચાહે છે. હવે ખુશીનો અર્થ શું? ખુશીનો અર્થ એ કે હું પરમેશ્વરને આપી દઉં છું, એટલે કે 10મો જે હિસ્સો ઠરાવવામાં આવ્યો છે તે હું જમા કરાવી દઉં છું, પ્રભુ પાસે લાવું છું. એ લાવ્યા પછી હજી મને ખુશી છે, પરમેશ્વરને મારે કંઈક આપવું છે. તો કોઈને એવો પ્રશ્ન થાય કે આજે દશાંશ મેં આપ્યો એ ખુશીથી આપ્યો ના કહેવાય? ના, હું મારા મિત્રની કાર મારા મિત્રને પાછી આપું એ મારી ખુશી હોય કે ના હોય, એને મારી ખુશી જોડે કોઈ લેવા દેવા નથી. એ કાર મારી છે નહીં, એનો ટાઈમ પીરિયડ પૂરો થાય છે, મારે એને જમા કરાવી જ દેવાની હોય કે ભાઈ આ કાર તારી છે, હું વાપરવા લઈ ગયો હતો, 1 અઠવાડિયું થઈ ગયું છે, મારી ખુશી છે ને હું તને આપું છું. એવું નથી, મારી ખુશી હોય કે ના હોય, આ તારી કાર તું તારી પાસે હવે રાખ. 10મો જે ભાગ છે એમાં મારી ખુશીની કોઈ વાત આવતી જ નથી. એ તો જે છે મારે કરવાનું જ છે. એ પછીની વાત આવે છે ખુશીની, કે હજી મેં તો પ્રભુને હજુ કંઈ આપ્યું નથી. આ તો જે પરમેશ્વરનો હિસ્સો છે એની જ વાત પૂરી થઈ. હવે જે મુદ્દો છે કે મારે ખુશી છે, પ્રભુને કંઈક આપવું છે. અહીંયા લખ્યું છે અર્પણની જ વાત કરવામાં આવેલી છે, ખુશીથી આપનારને દેવ ચાહે છે. તો આ થઈ અર્પણની વાત, જેના વિશે બીજું ઘણું કહેવાય, પણ આપણો મૂળ મુદ્દો અર્પણો નથી. આપણો મૂળ મુદ્દો છે 10મો ભાગ અથવા ટાઈથ અથવા દશાંશ. હવે દશાંશ કોને આપવો એ આપણે જોઈએ. 10મો ભાગ એવી વ્યક્તિને આપો જે તમને આગેવાની આપી રહી છે, તમારા આત્મિક જીવનમાં જે તમને આગળ દોરી રહી છે. એવી વ્યક્તિ જે તમારી કાળજી કરે છે, જે તમને શિક્ષણ આપે છે, જે તમને સલાહ આપે છે, જે તમને દોરે છે, જ્યાં તમને સલામતી લાગે છે, જ્યાં તમારી સુરક્ષા રહેલી છે, જ્યાંથી તમારા આશીર્વાદો આવે છે. એવી કોઈ પણ વ્યક્તિને તમે દશાંશ આપો અથવા તમારો 10મો ભાગ આવકનો તમે આપો. મે બી એ તમારા જે તે મંડળીમાં તમે જાઓ છો ત્યાંના સાહેબ, આગેવાન, પાદરી, પાસ્ટર, સેવક, કેપ્ટન, જે પણ એને તમે નામથી કે સંબોધનથી ઉલ્લેખતા હોય, તમે એમને આપી શકો. પણ હા, એમના તરફથી તમને આ પ્રાપ્ત થતું હોવું જોઈએ: કાળજી, સંભાળ, સુરક્ષા, શિક્ષણ, આશીર્વાદો, આત્મિક રીતે સલાહ સૂચન. જ્યાંથી પરમેશ્વરનો આશીર્વાદ તમારી પાસે આવે છે ત્યાંથી જ તમે નાણાં પાછા જવા દો છો, ઉપરની દિશામાં, જેમ આપણે આગળ જોયું હતું તેમ. અથવા જો તમને એવું લાગે કે આ મારા જે તે આગેવાન, એ મારા સાહેબ કે મારા કેપ્ટન કે પાદરી સાહેબ કે પાસ્ટર સાહેબ કે પાળક સાહેબ કે જે પણ નામથી કે ઉલ્લેખ આપણે કરતા હોઈએ, એ વ્યક્તિ તરફથી આ બધું મને પ્રાપ્ત થતું નથી, તો ના આપશો. હું એટલું જ સમજાવવા માગું છું કે જેવી રીતે ઉપરથી નીચે આવે છે વાનાઓ, એવી જ રીતે વાનાઓ નીચેથી ઉપર જાય છે. પેલા આત્મિક વાનાઓ છે જે ઉપરથી નીચે આવે છે, આર્થિક વાનાઓ છે જે નીચેથી
ઉપર જાય છે. આગળ આપણે એના વિશે વિગતવાર જોઈ ચૂક્યા છીએ. એ દિશાની જે વાત છે અત્યારે ફરી નહીં જોઈએ. પણ આ જે છે તે ઉત્તમ રીત છે. જો આવું કશું તમને પ્રાપ્ત થતું નથી તો આ પ્રેક્ટિસ ના કરશો. તો તમે કોઈ એવી વ્યક્તિને આપો જે તમારી કાળજી કરતું હોય, સંભાળ કરતું હોય, જે તમને શિક્ષણ આપતું હોય, પ્રભુના માર્ગમાં તમને દોરવણી આપતું હોય, સલાહ સૂચન કરતું હોય, જ્યાં તમારી સલામતી સુરક્ષાનો તમે અનુભવ કરતા હો. કદાચ આમાંનું બધું ના હોય પણ છતાંય તમને એમ થતું હોય કે આ વ્યક્તિ દ્વારા મને આત્મિક રીતે આશીર્વાદિત થવાનો મોકો મળે છે અથવા મને લાભ મળે છે, ત્યાં તમે તમારો દશાંશ આપી શકો. હવે એમાં એક પ્રશ્ન આપણે જોઈએ. શું કોઈ વ્યક્તિ અનાથ, ગરીબ, વિધવાને અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને તેનો દશાંશ આપી શકે? તો તેનો જવાબ છે ના, એ ના આપી શકે. એટલા માટે ના આપી શકે, આ દશાંશ કોઈ જગ્યાએ જઈને પૂરો થાય છે. દાખલા તરીકે હું મારી વાત કરું તો મારે કોને દશાંશ આપવાનો? મારી ઉપર એવી કોઈ વ્યક્તિ નથી જે મને આગેવાની આપતું હોય અને એને હું કોઈ મારું સદભાગ્ય, સૌભાગ્ય નથી સમજતો. ખરેખર એ બહુ સારી વાત છે કે તમારી ઉપર કોઈ હોય જે તમને ઠપકો આપે, તમને રોકે, ટોકે, શિક્ષણ આપે, સલાહ આપે, સૂચન આપે, તમારી સલામતી જળવાય. ખરેખર એ બહુ સારી વાત છે, એમાં કોઈ તકલીફજનક બાબત નથી. હવે જો એવું કોઈ નથી તમારી ઉપર, તમે કોઈ ટોળાને આગેવાની આપી રહ્યા છો પણ તમારી ઉપર આગળ કોઈ નથી, તો તમે તમારો 10મો ભાગ, તમારી આવકનો 10મો ભાગ અનાથ, ગરીબ, વિધવા, જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમે આપી શકો. એ બહુ સારામાં સારી વાત છે. પણ જે ભક્તજનો છે, જે લોકોની ઉપર પરમેશ્વરે કોઈકને કોઈક આગેવાનને મૂકેલ છે, તેઓ પોતાની આવકનો 10મો ભાગ આપણને જે બાઇબલ શીખવે છે, જે આગળના 2 શિક્ષણમાં આપણે જોઈ ચૂક્યા, ક્યાંય લખ્યું નથી તમે તમારો 10મો ભાગ અનાથ, ગરીબ, વિધવાને કે પછી જરૂરિયાતમંદોને આપો. હા, જૂના કરારની અંદર લેવી પુત્રો યાજકોને, યાજકો જે છે પ્રમુખ યાજકને, પ્રમુખ યાજક પરમેશ્વરની આગળ રજૂ કરતો એક પેટર્ન આપણને જોવા મળે છે. અને આ જ રીત છે. મને ઈચ્છા થાય હું આજે આગેવાનને આપું, આજે મને ઈચ્છા થાય હું ફલાણાને આપું, આજે મને ઈચ્છા થાય હું મારી મરજીનો માલિક બની જાઉં છું, તો એમાં પછી સમર્પણની વાત રહેતી નથી. મારા દશાંશના અનુસંધાનમાં જો સમર્પણની એમાં વાત કરીએ, અને ખરેખર એક સમર્પણ છે. હું જે તે મંડળીમાં જાઉં છું તે મંડળીને અને મંડળીના આગેવાનને હું સમર્પિત છું, અને એ મારું સમર્પણ બતાવે છે કે હું મારો 10મો ભાગ ત્યાં લાવીને જમા કરું છું, કે આ પરમેશ્વરનો આદર કરું છું, કે આ પરમેશ્વરના આદરના માટે હું તમારી પાસે લાવ્યો છું. એમાં એવું હોઈ શકે નહીં કે આજે મેં તમને આપ્યો, કાલે હું ફલાણી જગ્યાએ આપું, ફરી પાછું કોઈ બીજાનું આપું, કોઈ જરૂરિયાતમંદને આપું. ના, એમાં તમે કોઈ ફેરફારો કરી શકતા નથી. હવે આ મુદ્દામાં જ એક બીજો મુદ્દો જોઈએ, મતલબ કે આનો આ જ મુદ્દો ચાલુ છે, હજી મુદ્દો બદલાયો નથી, કે તમે જે દશાંશ આપો છો એ દશાંશ જે તે સેવકને, આગેવાનને એટલે કે વ્યક્તિને તેના કુટુંબ માટે, તેના પોતાના જીવન નિર્વાહને માટે આપો. વહીવટીય કામોના માટે દશાંશ ના આપશો કે લો આ મારો દશાંશ, આ 10મો ભાગ, આનું તમે નોટરી કરાવજો, આનું તમે સીલિંગ ફેન ખરીદી લેજો, આનું કૂલર લાવજો, આ લાઇટ બિલ ભરવામાં ઉપયોગમાં લેજો. ના, એ વહીવટીય કામોના માટે નથી. 10મો જે ભાગ છે, જૂના કરારની આપણે પેટર્ન લઈએ. જૂનો કરાર એટલે બહુ ખરાબ, કાઢી નાખો એને, તો અહીંથી ફાડીને આપણે ફેંકી જ દેવું જોઈએ. એવું નથી કે આ જૂનો કરાર છે, આ બધું જર્જરિત થઈ ગયું ફેંકી દેવાનું. ના, એ કામની વસ્તુ છે, એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. તો ગીતશાસ્ત્ર શું કરવા વાંચીએ છીએ? શા માટે વોટ્સએપ ઉપર આપણે કલમો ફરતી કરીએ છીએ? જૂના કરારમાંથી, અય્યુબમાંથી, ગીતશાસ્ત્રમાંથી, નીતિવચનમાંથી, સભા શિક્ષકમાંથી, યહોશુઆમાંથી, હું તારી સાથે છું. જો આપણે એને ગણતા જ ના હોઈએ, એવું નથી કે આપણે નથી ગણવાનું. જૂના કરારની અંદર પરમેશ્વરે જે આ એક વ્યવસ્થિત રીત બનાવી હતી, શાના માટે? તો મારા સેવકો સેવા કરી શકે, તેમના જીવન નિર્વાહ માટે, તેઓને નાણાં માટે આમ તેમ ક્યાંય ભટકવું પડે નહીં, તેઓ સેવા ખુશીથી કરી શકે, એમને એમનું ખાવાનું, એમનું જે કંઈ જીવન નિર્વાહનું છે એમનું મળી જાય. તો આ મહત્ત્વનો મુદ્દો છે. જે તે વ્યક્તિને, જે તમારી કાળજી
કે સંભાળ કરી રહ્યું છે એવી આત્મિક વ્યક્તિને, આગેવાનને તમે તમારો દશાંશ તેના જીવન નિર્વાહને તેના કુટુંબ માટે આપો. વહીવટીય કામોના માટે નહીં. વહીવટીય કામોના માટે ઓફરિંગ્સ તમે આપો છો, એમાંથી નીકળી જશે. લાઇટ બિલ ચૂકવાઈ ગયું, ફલાણાનું ભાડું થઈ ગયું, આ થઈ ગયું, કશું તૂટી ગયું છે નવું કરી દો, કંઈ રિનોવેટ કરો, કશું કંઈ વસાવવું છે વસાવી દો, કંઈ લીગલ ખર્ચાઓ છે, સીએનું બિલ ચૂકવવાનું છે ચૂકવી દો. બધા નાના મોટા ઘણા ખર્ચાઓ એમાંથી નીકળી, એ બધું અર્પણોમાંથી થઈ જશે. પણ જે 10મો ભાગ છે, પછી બીજી એક અગત્યની વાત, મેં 10મો ભાગ આપ્યો, એમાંથી એક કાર લાયા. ના, એ મારે નથી કરવાનું. એ કાર લાવે કે હેલિકોપ્ટર લાવે, વિમાન લાવે, એ આપણો વિષય નથી. મેં મારો 10મો ભાગ હું પરમેશ્વરને આપું છું એ સમજીને મેં આપી દીધો. પછી મારે વોચ નથી કરવાનું, ધ્યાન નથી રાખવાનું. શું લાયા? એ કાર લાયા. શું લાયા? ઘરઘંટી લાયા, વોશિંગ મશીન લાયા, જો આપણા પૈસે. ના, તમે પરમેશ્વરને તમારો 10મો ભાગ આપ્યો છે, ત્યાં વાત પૂરી થઈ જાય છે. હવે તમને બદલો કોણ આપશે? શું એ ભાઈ આપશે? એ કાર લાયા તમને બેસાડીને ફરશે? ના, એવું નથી. એ જે બદલો છે તો પરમેશ્વર તરફથી આવે છે. તમે આપ્યા છે નાણાં પરમેશ્વરને, એનો બદલો આપશે તમને પરમેશ્વર. આ આખી એક સ્પિરિચ્યુઅલ મેટર છે. ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ ધ ફાઇનાન્સ. આને નાણાં સાથે બહુ એને કનેક્ટ કરી દેવાની જરૂર નથી. નાણાંની વાત એમાં આવે છે, એ વાત સાચી છે, પણ એ મૂળ મુદ્દો નાણાંનો નથી. આ કોઈ ફાઇનાન્શિયલ મેટર નથી, આ સ્પિરિચ્યુઅલ મેટર છે. હવે એમાં ને એમાં એક બીજો મુદ્દો આપણે જોઈએ. તમારો દશાંશ વહેંચો નહીં. ઘણા લોકો એવું કરે કે મારો દશાંશ 4,000 રૂપિયા કાઢ્યા, 10મો ભાગ 40,000 ઇન્કમ છે, 4,000 રૂપિયા કાઢ્યા, પછી એને સાઈડમાં મૂકવાના. એટલે એક સંસ્થાના સાહેબ આવ્યા, એટલે એમાંથી 500 રૂપિયા એમને આપવાના. બીજા આવ્યા, એમને 100 રૂપિયા આપવાના. ત્રીજા આવ્યા, એમને એમાંથી કાઢીને 50 રૂપિયા આપવાના. ફરી બીજા કોઈક સાહેબ આવ્યા, ફરી એમને બીજા કોઈને 500 આપવાના. જે 500ને લાયક છે એને 500 આપો, 100ને લાયક છે એને 100 આપો. ઘણા લોકો આવી રીતે દશાંશને વહેંચી દે છે. હું ફરી એક વિનંતી તમને કરીશ, અથવા વાત સમજાવવાનો પ્રયાસ કરીશ. તમારો દશાંશ વહેંચશો નહીં. કોઈના હાથમાં કશું જ નહીં આવે. અને આ એક કુટેવ છે. ખરેખર તમને કહું, આ એક કુટેવ છે. ઘરે ઘરે જઈ અને 100 રૂપિયા ઉઘરાવવાની, 50 રૂપિયા ઉઘરાવવાની એક કુટેવ છે. આ યોગ્ય નથી. બાઇબલમાં તો આવી કોઈ પેટર્ન જ નથી. બાઇબલમાં આવી રીત નથી. ખરી રીત એ છે કે જે તે વ્યક્તિ પોતે પોતાની આવકનો 10મો ભાગ પરમેશ્વર પાસે લાવે છે, ત્યાર પછી એની ઈચ્છા છે અર્પણો પરમેશ્વર પાસે લાવે છે, અને જરૂર લાગશે તો તમારે ત્યાં આવીને તે દાન આપી જશે. મારે કોઈના ઘરે દાન લેવા જવું જોઈએ કે ભાઈ હું શા માટે આવ્યો છું દાન લેવા માટે? પછી હું ચોખ્ખું ના કહું હું દાન લેવા માટે આવ્યો છું. હું પછી જોડે બીજા ફૂમતા લગાવું કે મુલાકાતે આવ્યો છું, પ્રેયર માટે આવ્યો છું. પછી હું પ્રાર્થના પણ કરાવું અને એવી સરસ લાંબી કરાવું કે જેથી મને સરસ દાન મળે. આખી રીત ખોટી છે. બિલકુલ એના મૂળ જ ખોટા છે. આ કરવાનું જ નથી. કોકના ઘરે જઈ સુંદર પ્રાર્થના કરાવીને દાનની અપેક્ષા રાખવીને ચા પાણી કરવું ને હું મુલાકાતે આવ્યો છું, ના, બિલકુલ ખોટી વાત છે. હું ઘણા ઘરોમાં ગયો છું ને ઘણાએ દાન આપ્યું છે. મેં ના પાડી છે ને એવું કીધું છે કે માફ કરજો, હું દાન માટે આવ્યો નથી. તમે જ્યારે ચર્ચમાં આવો, સંગતમાં આવો, ત્યાં તમે ટોપલીમાં નાખી દેજો, કંઈ વાંધો નહીં. હું અત્યારે નહીં લઉં, મહેરબાની કરો પ્લીઝ. હું અત્યારે નહીં જ લઉં. કેમ કે હું તમારા ઘરે દાન માટે આવ્યો જ નથી. તો મૂળ મુદ્દો, દાન આપણે આ રીતે વહેંચવાનું નથી કે ભાઈ મારા જે દશાંશ છે કે ઓફરિંગ છે પછી હું બધા આમ તેમ વહેંચી નાખું. કોઈના હાથમાં કશું આવશે નહીં અને ખોટી એક કુટેવ પડશે 50-100 રૂપિયા માટેની. તો બેસ્ટ વે એ છે કે તમે તમારા જે દશાંશના નાણાં છે એ કોઈ એક જગ્યાએ આપો. જ્યાં આપો ત્યાં, એનો કોઈ પ્રશ્ન નથી તમે ક્યાં આપો છો, પણ હા એવી જગ્યાએ આપો જ્યાંથી તમને આત્મિક આશીર્વાદો મળે છે. જ્યાં તમને ખબર છે કે હું આ નાણાં આપીશ તો એ ઉપર જશે અને હજી આશીર્વાદો વધતા થઈને મારી પાસે બીજા પાછા આવશે. આ એક પેટર્ન ફોલો કરો. હવે એક બીજી બહુ અગત્યની વાત મારા ધ્યાન પર જે બહુ લાંબા સમયથી આવેલી છે એની ચર્ચા કરું. ઘણા સારા વ્યક્તિઓ જે આગેવાની આપી રહ્યા છે, મંડળી ચલાવી રહ્યા છે, તેઓ એવું કહે છે, સારા વ્યક્તિઓની વાત કરું છું, જે મને અમુક મારા મિત્રો પણ છે, કે સ્ટીવનભાઈ અમે દશાંશમાં નથી એટલું બિલીવ કરતા, અમે દશાંશ નથી લેતા, અમારી મંડળીમાં અમે એવું નથી કહેતા કે દશાંશ આપો. એવું કશું ના હોય. આ તો બધું પોતાની ખુશીથી કોઈ આપે વસ્તુ અલગ છે. બાકી એવું કશું ના હોય કે ભાઈ દશાંશ આપવો પડશે. દશાંશનું અમે એટલું દશાંશનું મહત્ત્વ જ નથી આપતા. પૈસાનો એટલો બધો મુદ્દો નહીં. આપણે પૈસા નહીં કરવાના. પ્રભુ પૈસા બધા પૂરા પાડે. આપણું કામ સેવા કરવાનું છે, સેવા કરવાની. 10મો ભાગ ના, એવું કશું નહીં. 10મો શું, એવું કશું ફરજ કોઈની પાડવાની જ નહીં. હું આના અનુસંધાનમાં થોડી રજૂઆત કરવાની ઈચ્છા રાખીશ.
બાઇબલની અંદર ઘણી બધી વાતો પાડવી બહુ જ અઘરી છે, પણ છતાંય આપણે એને આગેવાન તરીકે લોકોને શીખવતા હોઈએ છીએ અને એમ કહેતા હોઈએ છીએ કે આ બહુ અઘરું છે, બટ યુ હેવ ટુ ડૂ ઇટ, તારે કરવું જ પડશે. એમાં કોઈ મરજિયાત વાત નથી, આ ફરજિયાત વાત છે. ઈસુએ કીધું જે કોઈ મારી પાસે આવે પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલે, હું નહીં ઉચકું ચાલશે, સારું ઉભા રહો, તમે ના ઉચકશો, તમે ચાલશે, બાકીના તમે મારે થોડી તબિયત નહીં સારી, આ તો પણ તમે ના ઉચકશો. એવું નથી હોતું. આમાં પરમેશ્વરની વાતો દરેક વ્યક્તિને એક સરખી રીતે લાગુ પડે છે અને એક નહીં, દરેક વાત સરખી રીતે લાગુ પડે છે. હવે ફાઇનાન્સની વાત આવે છે તો કેમ નહીં શીખવવાનું? કેમ? પૈસા તો બહુ ખરાબ વસ્તુ છે, પૈસા શું કરવાનું, પૈસા તો લોભ ના, પર પૈસા ખરાબ વસ્તુ નથી. જો હું સમજાવવાનો થોડો પ્રયાસ કરું, એક 500 રૂપિયા છે, એક 500 રૂપિયાની નોટની વાત કરું છું, પર્ટિક્યુલર એક નોટની વાત કરું છું. એક 500 રૂપિયાની નોટ છે, એ કોઈકને દારૂ વેચ્યો અને એની પાસે આવી, એણે દારૂ વેચ્યો છે અને એની પાસે આવી, ખોટા નાણાં છે. હવે એ જ એની પાસે નાણાં આવ્યા, એ પછી જુગાર રમે છે અને હારી જાય છે અને કોઈ બીજાની પાસે ગયા. બહુ ખરાબ પૈસા છે આ 500 રૂપિયા, એના એ જ પૈસા. એ 500 રૂપિયા જેની પાસે જાય છે, જુગારમાં જીતી જાય છે. એના ઘરે કોઈક પ્લમ્બિંગને લગતું કંઈક કામ ચાલે છે અને એક પ્લમ્બર આવે છે અને મહેનત કરે છે, પસીનો પાડે છે અને સાંજે કહે છે કે 500 રૂપિયા થયા એના. એની એ જ નોટ જે પેલો જુગારી છે, જે પેલી દારૂ વેચીને નોટ આવી હતી, જે એણે જુગારમાં જીતી, એ જ નોટ એ પેલા પ્લમ્બરને આપે છે અને પ્લમ્બર પાસે ગઈ, એની મહેનતનો પૈસો છે. હવે એણે મટન કે ચિકન લીધું, હવે નોટ ગઈ પેલા મટન વેચવાવાળા પાસે, પણ એ મટન વેચવાવાળો એ જ નોટથી કરિયાણું લાવે છે. હવે દુકાનમાંથી કોઈ નોન વેજીટેરિયન 1500 રૂપિયાની વસ્તુ ખરીદે છે અને 2000ની નોટ આપે છે. એટલે એ પેલો માણસ એની એ જ નોટ પેલા ભાઈને પાછી આપે છે, એટલે કે 500 રૂપિયા એને પાછા આપે છે. હું એ સમજાવવા માગું છું, શું એ પૈસા ખરાબ છે? ના, એ પૈસા ખરાબ નથી. એ કોઈ દારૂવાળા પાસે પણ ગયા, જુગારી પાસે પણ ગયા, પેલા પ્લમ્બર પાસે પણ ગયા, કોઈ મટન વેચનાર પાસે પણ ગયા અને પછી નોન વેજીટેરિયન પાસે પણ ગયા, અને નોન વેજીટેરિયન એના જ નાણાં કદાચ કોઈ જગ્યાએ દાનમાં આપશે. મુદ્દો પૈસાનો નથી. પૈસા ખરાબ છે, પૈસા ખરાબ છે, પૈસાનો લોભ નહીં કરવાનો, પૈસા પર પ્રાધાન્ય નહીં આપવાનું. શું કોઈ સેવક એમ કહી શકે કે મને 1 રૂપિયો કોઈ ના આપશો, મારે જોઈતા જ નથી પૈસા? ના, આપણે એવું નથી કરતા. જરૂર છે આપણને, પ્રાર્થના પણ કરીએ છીએ. ઘણી વખત આંસુ સહિત લોકો પ્રાર્થના કરતા હશે, ઘણી વખત ઉપવાસ સહિત કરતા હશે. દેવ પાસે તમે માગો છો, પ્રભુ તમે મારી જરૂરિયાતો પૂરી પાડો. હું તો કોઈ પાસે માગતો નથી, પણ ભાઈ તમે માગશો નહીં, શીખવો. બાઇબલ શું કહે છે એ તો શીખો. જો આપણે શિક્ષણ આપીએ છીએ, અહીં શિક્ષણની જ વાત છે અને બાઇબલમાંથી શિક્ષણની વાત છે. બાઇબલની બહારનું શિક્ષણ ક્યારેય કોઈને આપવું જ ના જોઈએ. પહેલી છેલ્લી વાત. હવે કોરિન્થીને બીજો પત્ર, જ્યાં આગળ શિક્ષણ આપવામાં આવેલું છે, જે અત્યારે મારો વિષય નથી એટલે હું વધારે નહીં કહું, પણ છતાંય 2-3 કલમ વાંચું આ મુદ્દો સમજાવવા માટે. 7મી કલમથી આગળ, કે જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં, ફરજિયાત નહીં, ખુશીથી આપનારને દેવ ચાહે છે. વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સારા કામોની વૃદ્ધિ કર્યા કરો. 10મી કલમ, જે વાવનારને સારું બી, ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે, વધારશે, ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા દેખાડો. આ બધું બાઇબલમાં લખ્યું છે. આવું તો બધું બહુ છે, જે બધું વાંચવાનું અત્યારે મારી પાસે વખત નથી. શીખવો. હું ખાલી એટલું જ કહું છું, બાઇબલમાંથી શિક્ષણ આપો. જે છે બેઠું શિક્ષણ આપો. કોઈને એવું નથી કહેવાનું કે બાઇબલમાં 10% લખ્યા છે પણ હું 20% માગું છું. શું કરવા આપણે? 11% માગવાની વાત જ ક્યાં છે? મુદ્દો ખાલી એટલો જ છે કે પરમેશ્વરનું વચન કંઈક શીખવી રહ્યું છે, તો હું શું કરવા? મારા મોરલ થિંકિંગને મહત્ત્વ આપીને અથવા તો નૈતિકતાને મહત્ત્વ આપીને એમાં છેડછાડ શું કરવા કરું? જો પરમેશ્વરનું વચન શીખવે છે, આપો ને તમને અપાશે, તો હું આપવાનું શા માટે લોકોને ના શીખવું? હું લોકોને આપવાનું નથી શીખવતો, તો હું એમના આશીર્વાદો અટકાવું છું, તેમને અધીન થતાં અટકાવું છું, તેમને આજ્ઞા પાલન કરતાં અટકાવું છું. હું એમને આવડું પ્રોત્સાહન આપું છું. ના, પૈસાનું કંઈ એટલું મહત્ત્વ નથી. તમારે એવું કશું નહીં વિચારવાનું. 10મો ભાગ એવું કશું છે નહીં. તમારી ઈચ્છા થાય ખુશીથી તમારે આપવાનું જે હોય તમારે આપો તો હોય, ના આપો તો હોય. અમારા સેવકનો તો એવું કશું નહીં. હું તો પેલા માણસને ખોટું શિક્ષણ આપી રહ્યો છું.
ને મારે એને કહેવું પડે કે ભાઈ જો કશું મરજિયાત નથી, બધું જ કમ્પલસરી છે. બાઇબલ કહે છે બધું જ ફરજિયાત છે. હા, તમે નહીં કરો તો કોઈ તમારા પર કેસ નહીં કરે, કોઈ ફાંસીએ નહીં ચડાવે, કોઈ તમારી પર મુકદ્દમો નહીં થાય, પણ હા ફરજિયાત છે. પરમેશ્વર એનું નોંધ લેશે, ધ્યાનમાં રાખશે, અને જે તમે વાવશો તે જ તમે લણશો. બાઇબલમાં ચોખ્ખું લખ્યું છે. તો મારે લોકોને વધારે વાવતા શીખવવું જ જોઈએ કે જેથી તેઓ વધારે લણે. હું વાવતા જ શીખવતો નથી તો પછી તેઓ લણશે પણ નહીં, અને હું ત્યાંનું ત્યાં રહીશ, તેઓ ત્યાંના ત્યાં જ રહેશે. સિમ્પલ વાત છે, કોઈ અઘરી આમાં વાત નથી. મુદ્દો નાણાંનો નથી કે મને બધા તમે બહુ આપો એટલે હું હેલિકોપ્ટર અને પ્લેન ખરીદું અને હું કરોડોપતિ અબજોપતિ બની જાઉં, એવી આમાં વાત નથી આવતી. જો હું અબજોપતિ થઈ જઈશ, કરોડોપતિ થઈ જઈશ, અને મારી અંદર જો પરમેશ્વરનું ભય નહીં હોય અને જો ખરેખર પ્રભુ મારાથી પ્રસન્ન નહીં હોય, એ બધા નાણાં ધૂળધાણી થઈ જશે, કશું નહીં રહે મારી પાસે. ઇતિહાસમાં એવા કેટલા દાખલાઓ છે કે જો હું પરમેશ્વરના માર્ગમાં નહીં. સાઉલ રાજા કહે છે કે આખા ઇઝરાયલનો રાજા હતો, બધું હતું એની પાસે, દેવે રિજેક્ટ કર્યો, ભાઈ તું નીકળ હવે, ના જોઈએ આવે. પરમેશ્વર કરી શકે છે. સામસોન પાસે બહુ શક્તિ હતી, પ્રભુ કે હવે નહીં, મારે શક્તિ નહીં રાખવી, લઈ લો પાછી એની શક્તિ. બધું શક્ય છે. હું એટલું જ સમજાવવા માગું છું, એવી કોઈ ચિંતા નથી કરવાની કે હું દશાંશ માગીશ તો કોઈ મારા વિશે કેવું વિચારશે. મારે શીખવવાનું છે, ખાસ કરીને આગેવાનોને હું આ થોડી મદદ કરવા માગું છું કે શીખવો, લોકોને આપતા શીખવો. તેઓ આપશે તો બાઇબલ કહે છે આપો ને તમને અપાશે. જે માપથી તમે માપી આપશો તે જ માપથી તમને માપી આપવામાં આવશે. માણસ જે કંઈ વાવશે તે જ તે લણશે. બધું બહુ છે, એના વિશે તો બધું બહુ શિક્ષણ આપી શકાય જે અર્પણોમાં આવે છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે દશાંશોની વાત. હવે આની આ જ વાતમાં એક બીજો મુદ્દો કહી દઉં. દશાંશ આપવાથી મારા બાકીના નાણાં સિક્યોર થાય છે, સુરક્ષિત થાય છે. ઘરમાંથી નાણાં ચોરાઈ નહીં જાય. એવું માલાખીના પુસ્તકમાં લખ્યું છે, હું ખાઈ જનારને ધમકાવીશ. સાહેબ અમારે તો જવા દો ને, એટલા બધા પૈસા દવામાં જાય છે ને, મારી આટલા રૂપિયાની દવા, આની આટલા રૂપિયાની દવા, હમણાં તો ફરી પાછું આને આવું થયું, આને આમ થયું, ગયા મહિને તો દવામાં બહુ ખર્ચો થઈ ગયો, હવે સારું જવા દો ને, મોંઘવારી બહુ વધી ગઈ છે, આમ થઈ ગયું તેમ. જે બધું નુકસાન છે, ખોટા પૈસા જે મારા જાય છે, પડી જાય છે, કશું બળી ગયું, કોઈ વીજળીથી ચાલતા સાધનમાં કોઈ નુકસાન થયું, 2000 રૂપિયામાં ખર્ચો આવ્યો, આ બધા ખર્ચાઓ જે છે, ખોટા ખર્ચાઓ જે મારા નાણાંનો બગાડ છે, નહીં થાય. પ્રભુ શૈતાનને ધમકાવશે, આ નાણાં સિક્યોર છે, ત્યાં તારે હાથ નથી નાખવાનો. પ્રભુ તમારા બાકીના નાણાંને સિક્યોર કરે છે. તો દશાંશ જ્યારે હું આપું છું તો મારા બાકીના જે નાણાં છે આશીર્વાદિત થાય છે, અને મારું વાવવાનું બીજ વધતું જાય છે. હવે એના વિશે ફરી વધારે ક્યારેક જોઈશું. આગળનો મુદ્દો આપણે જોઈએ. હવે જે લોકો આગેવાની આપી રહ્યા છે, પાસ્ટર કે કેપ્ટન કે બીજા પાદરી સાહેબ કે પછી કોઈ સેવક હોય કે જે પણ છે, કોઈ પણ વ્યક્તિ જે આગેવાની આપે છે, તમે 10મો ભાગ આપવાનું જો આપતા હોય તો બહુ ઉત્તમ વાત છે, એમાં કોઈ પ્રશ્ન નથી, અને પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાવ. પણ જો નથી આપતા તો તમે આપવાનું શરૂ કરો. એના માટે બહુ જાહેરાત નથી કરવાની, હું તો આપું છું. તમે લોકોને કહો, શીખો. લોકો સમજી જશે કે ભાઈ આ કરતા હશે તો જ કહેતા હશે ને અમને, એ એમની માટે સમજી જશે. હવે જો આ પ્રમાણે તમે કરશો, 10મો ભાગ તમે તમારો રેગ્યુલર કાઢશો, અને જો તમે લોકોને કરતાં શીખવશો, એની ચિંતા ના કરશો કે કોઈ મારા વિશે શું વિચારશે, કોઈ કહેશે કે આ તો પૈસાની વાત કર્યા કરે છે. ભાઈ હું પ્રભુનું શિક્ષણ આપું છું, તમારે સાંભળવું હોય તો આવો. પ્રભુનું શિક્ષણ સાંભળવાથી તમને સમસ્યા થતી હોય તો પ્લીઝ ડુ નોટ કમ, ના આવશો. સ્ટ્રેટ ફોરવર્ડ રહો. પ્રભુની વાત કહેવામાં કદી પણ કચાશ ના કરો ને બીસો નહીં, અને સ્પષ્ટ કહો. 11% નથી જોઈતા, કોઈના પણ 11% નથી જોઈતા. મારે શું, પ્રભુને જ નથી જોઈતા. પહેલી વાત. 10મો ભાગ પ્રભુ 10% માગે છે. 10મો ભાગ તો માગતા નથી, તો એમનો જ છે, જમા કરાવવાના છે. પછી આવે છે અર્પણોની વાત. હું પોતે પર્સનલી એવું સમજું છું કે કોઈ પણ વ્યક્તિનો દશાંશ જેટલો છે તેટલા તેના અર્પણો હોવા જોઈએ, અથવા એથી વધારે હોવા જોઈએ. ફરીથી હું બોલું, કોઈ પણ વ્યક્તિ જેટલો 10મો ભાગ છે તેનો, તેટલા જ તેના અર્પણો હોવા જોઈએ, અથવા તેથી વધારે હોવા જોઈએ. મારી આવક જો 40,000 છે તો એમાંથી 4,000 રૂપિયા એ મારો દશાંશ થાય, અને 4,000 રૂપિયા મારા અર્પણ થાય. મે બી મારે એનાથી ઉપર જવું છે તો હું 4,000ની ઉપર બીજા 500 રૂપિયા કે જે પણ, એનો કોઈ નિયમ જેવું કશું છે નહીં. અર્પણોમાં પણ નિયમ નથી. આ તો હું મારી રીતે કહું છું, બાઇબલમાં નથી લખ્યું. બાઇબલ એવું નથી કહેતું કે આટલા દશાંશ છે તો આટલા અર્પણ હોવા જોઈએ, એવું બાઇબલ નથી કહેતું. આ તો હું એવું સમજું છું
કે એટલા આપી શકાય, કશું એમાં કંઈ બહુ મોટું આપ તૂટી પડવાનું નથી. અને બહુ ઉત્તમ રીત છે કે જેટલો પ્રભુ તમે માગ્યા ને એ કંઈ બહુ મોટી રકમ નથી, તમે માગ્યા ને એટલું જ બીજું હું આપીશ. આ એક જાતની આપણી પરમેશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા છે, પરમેશ્વર પ્રત્યેનો આપણો પ્રેમ છે, આપણું આદર ભય સન્માન જે આપણે પહેલા ભાગમાં જોયું હતું. એમાં કશો કોઈ પ્રશ્ન નથી. 8,000 રૂપિયા કોઈ બહુ મોટી વાત નથી. આનો વધશે, બાઇબલમાં લખ્યું છે તમારે સારું એ બીજ વધાર્યા કરશે, ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે, ઘણું બધું વધશે. દશાંશ હંમેશા પહેલાં કાઢો, છેલ્લા નહીં. પગાર થયો મારો અથવા પૈસા આવ્યા મારી પાસે, એમાંથી આ બિલ ચૂકવી દીધું, આ બિલ ચૂકવી દીધું, આમની પાસેથી ઉછીના લીધેલા પાછા આપી દીધા, આ થઈ ગયું, આ થઈ ગયું, આટલા બચતના મૂકી દીધા, ફલાણા. ઘણા બચતના સૌથી પહેલાં એક બાજુ મૂકી દે, બચત કરો, મારો ઢગલો મોટો થવો જોઈએ. બીજું બધું ચાલશે. ઓછું ખાઓ, ખાવાનું ઓછું, પીવાનું ઓછું, પહેરવા ઓળવાનું ઓછું, બધું કચાશ કરી દેવાનું. પણ આ જે પેલો ઢગલો છે એ દિવસે દિવસે મોટો ને મોટો થવો જોઈએ. સંગ્રહ વૃત્તિ એ બધું થઈ ગયું. હવે બીજું શું રહ્યું યાદ નહીં આવતું. શું રહ્યું? હા, પ્રભુ રહી ગયા. આવું નથી કરવાનું. વધેલું છેલ્લું પરમેશ્વર પાસે હું લઈ જાઉં. ઘણી વખત એવી સ્થિતિનું નિર્માણ થાય કે બધું પતી ગયા પછી પ્રભુ યાદ આવે પણ પૈસા ના હોય. પ્રભુ તમારા તો બાકી રહી ગયા અને પૈસાય નથી. હવે એક કામ કરો ને, આવતા મહિને હું સાથે આપી દઈશ અથવા જોઈશું. નથી આપતા લોકો. હું એવા માણસોને ઓળખું છું જેમના દશાંશો બાકી છે અને નથી આપતા. પરમેશ્વરને કદી વધેલું ના આપો. માણસ જમવા બેસે, બહાર જે કૂતરા ફરે છે એને પહેલાં નાખે છે કે છેલ્લા નાખે છે? ઘણા ટેવ હશે પહેલાં નાખવાની, આમાં કંઈ ખોટું નથી, પણ હું એ સમજાવવા અને છેલ્લા નાખો તો એ કંઈ ખોટું નથી. હું કંઈ એના વિશે એવું નથી કહેતો કૂતરાને પહેલાં આપો છેલ્લા આપો, મુદ્દો એ નથી. હું એ સમજાવવા માગું છું કે જે ગૌણ છે એ ગૌણને, એટલે કે જે ઓર્ડિનરી છે, સામાન્ય છે, એને આપણે પહેલાં કરીએ છીએ કે છેલ્લા કરીએ છીએ? છેલ્લા કરીએ છીએ કે ભાઈ જમી લીધું, વધ્યું છે તો પછી આપું કૂતરાને, નથી વધ્યું તો પછી રહેવા દો. કંઈ આપણી પાસે કંઈ ઉઘરાણી નથી કરવાનો, માગવાનું નથી. એવી જ રીતે લોકો પરમેશ્વરને ટ્રીટ કરતા હોય છે વધ્યું છે તો આપો, નથી તો કંઈ નહીં ચાલશે. ના, એવું નથી. પ્રભુને છેલ્લા નહીં, સૌથી પહેલાં આપો. જેમ હાબેલે આપ્યું પ્રથમ જન્મેલામાંથી, અને હૃષ્ટપૃષ્ટ પરમેશ્વરની પાસે એનો પ્રેમ દર્શાવવાના માટે લઈ આવ્યો. હવે આગળની વાત જોઈએ. અમુક બાબતોનો દશાંશ ના કાઢશો. શાનો દશાંશ નહીં કાઢવાનો? તો લોન. દાખલા તરીકે મેં લોન લીધી છે, મેં 5 લાખ રૂપિયા લોન લીધી, એમાંથી 50,000 રૂપિયા દશાંશ મારે નથી કાઢવાનો. કેમ કે જે લોન છે એક દેવું છે, મેં ઊભું કરેલું એક દેવું છે જે મારે હપ્તે હપ્તે ચૂકવવાનું છે. એમાં વ્યાજ પણ જશે મારું. એ કોઈ આવક નથી થઈ મારે, એ તો ઉછીના માંગેલા કહેવાય. એનો દશાંશ ના કાઢવાનો હોય, એ ઇન્કમમાં ના આવે. એવી રીતે કોઈની પાસેથી ઉછીના નાણાં લીધા, ભાઈ મને થોડી તકલીફ છે, મદદ કરજો ને 10,000 રૂપિયાની હમણાં કરો તો બહુ સારું. હવે કોઈ વ્યક્તિ મને 10,000 રૂપિયા મદદ કરે છે, એમાંથી મારે 1,000 રૂપિયા આપવાના નથી, 1 રૂપિયો પણ નથી આપવાનો. 1,000 શું, એમાંથી 1 રૂપિયો આપવાનો નથી. એ ઉછીના નાણાં છે. મારે તો પ્રભુ પાસે જઈને બેસીને પ્રાર્થના કરવાની છે, પ્રભુ આ 10,000 મને ગમે ત્યાંથી તમે આપો, હું તો તમને નથી આપવાનો, આમાંથી હું તમને કશું નહીં આપું. તમે મારી કાળજી કરો, સંભાળ કરો, મને નાણાં આપો, હું 10 પહેલાં જેના જોડેથી લીધા છે એને પાછા આપી દઉં. તમે મારી ઇન્કમ વધારો, તમે મને આશીર્વાદ આપો, જુઓ પછી હું તમને કેવું આપું છું. 10મો ભાગ તો ખરો જ, અને એ સિવાય હું મારી ખુશીથી તમને કેવું આપું છું તમે જોજો. પછી મારું પારખું કરો. જેમ પ્રભુ કહે છે કે મારું પારખું કરો, એમ આપણે પ્રભુને કહીએ કે પ્રભુ તમે મને આશીર્વાદ આપો, જુઓ મારું પારખું કરો. પણ આપણે કરવાના હોય તોની વાત છે આ. હવે જે 10,000 રૂપિયા મેં કોઈ પાસેથી ઉછીના લીધા, મારે પાછા આપવાના છે, એ તો મારા માટે એક ટેન્શન છે, એ તો એક દેવું છે. એમાંથી મારે દશાંશ કાઢવાનો નથી. રિકરિંગનો દશાંશ નથી કાઢવાનો. 1,000 રૂપિયાની રિકરિંગ ખોલાઈ, 1,000 કરતાં 12 મહિને 12,000 રૂપિયા થયા. એ 12,000ની અંદર કદાચ મેં થોડું ઘણું વ્યાજ હોય, સમજો કે 1,000 રૂપિયા બીજું અંદર વ્યાજ એડ થયું, તો 13,000 રૂપિયા આવ્યા. મારે આપવો હોય તો 1,000નો દશાંશ હું કાઢીને 100 રૂપિયા આપી શકું. કેમ કે વ્યાજ જે છે એ મારી ઇન્કમ કહી શકાય. પણ જે રિકરિંગ છે, મતલબ કે મેં જ આપેલા નાણાં મને પાછા મળ્યા છે, તો એનો દશાંશ ના હોય, એ મારી ઇન્કમ નથી. તો આ બાબતોનો દશાંશ ના હોય. હવે શાનો દશાંશ હોય એ આપણે સમજીએ. પગાર.
હું નોકરી કરું છું તો મારા પગારનો 10%, જો હું બિઝનેસ કરું છું તો જે મને પ્રોફિટ થાય છે એનો 10% મારે કાઢવાનો છે. આખો દિવસ માનો કે મેં કોઈ કામ કર્યું અને સાંજે મને 1000 રૂપિયા મળ્યા તો 1000નો 10% નથી કાઢવાનો, કારણ કે ટોટલી પ્રોફિટ નથી. એમાંથી અમુક તો મારો ખર્ચો ને એવું હોય, જેમ કે હું બાઇક લઈને ગયો છું ને પેટ્રોલ ને એવું તેવું, તો મારે ગણી નાખવાનું કે મને પ્રોફિટ કેટલો થયો 1000માંથી. 300 રૂપિયા મારો પ્રોફિટ છે તો 30 રૂપિયા મારો 10% થાય. પ્રોફિટની વાત કરીએ છીએ, ઇન્કમની વાત. પગારવાળાનો તો કોઈ પ્રશ્ન જ નથી, જે બિઝનેસ કરે છે એને આવો પ્રશ્ન થઈ શકે. બીજી બાબતો, મને પ્રાપ્ત થયેલી મિલકત, માનો કે મારા ઘરના હિસ્સા પડે છે અને મારા હકમાં મારા ભાગે કંઈ આવે છે, જે મારા હકમાં આવ્યું, ક્યાંથી આવ્યું એના માટે મેં કશું કર્યું નથી, એ તો ઇન્કમ છે, પ્રભુએ મને આપેલો આશીર્વાદ છે, એનો 10% હોય, ચોક્કસ હોય. કોઈ આપે ના આપે અલગ વસ્તુ છે, પણ એનો 10% હોય, જેને આપણે ઇન્કમમાં ગણી શકીએ. ભાડાની આવક, માનો કે મેં દુકાનો બનાવી છે અને હું ભાડે આપું છું, તો એની જે આવક આવે છે ઇન્કમ છે, કોઈ એમાં પ્રશ્ન જ નથી. માનો કે મેં ઘર બનાવ્યું છે અને બીજા ઘરમાં હું રહું છું ને આ ઘર મેં ભાડે આપ્યું છે, તો એનું જે ભાડું આવે છે દેટ ઇઝ ઇન્કમ, એમાં કોઈ પ્રશ્ન જ નથી, એને ઇન્કમ કહેવાય. તો સમજી શક્યા હશો કે જે ઇન્કમ છે, માનો કે મેં મારી કોઈ કાર છે કોઈ કંપનીમાં મૂકી છે અને એ કંપની એ કારના ભાડા પેટે કે જે પણ કઈ રકમ મને આપતું હોય, દર મહિને 2000 રૂપિયા, તો 2000નો 10% થાય 200 રૂપિયા. જે પણ ઇન્કમ છે તેનો 10% નીકળે. જે ઇન્કમ નથી, એટલે કે જે આવક નથી, તેનો 10% હોય નહીં. બીજી એક બહુ જ ખતરનાક વાત હું કહેવા માગું છું, અને એ છે 10% કદી પાછો ના માગો. હું હાથ જોડું, ક્યારેય આવું કદી કરતા નહીં. ઘણાને મેં આવું કરતા જોયા છે. હું તમને વિનંતી કરું છું કે પ્લીઝ ડુ નોટ ડુ. આ ક્યારેય ના કરશો. તમે જો આ કરશો તો અત્યારે તો તમને કંઈ જ કશો વાંધો નહીં આવે, કોઈ આપ તૂટી નહીં પડે, આકાશમાંથી કોઈ તારા નથી ખરી પડવાના. તમે જો આ કરશો તો પ્રભુ આજની તારીખે ભારે ભયંકર નુકસાન કરી નાખશે. ના, એવું બધું કશું નહીં બને. જેમ જીવન ચાલે છે એમ જ ચાલ્યા કરશે. પણ એક કાળ એવો આવશે અને એક સમય એવો આવશે, રોમનના પત્રમાં લખ્યું છે કે આપણે સર્વે પોતપોતાનો હિસાબ દેવને આપવાનો છે. કદાચ તમારા વાંચવામાં વચન આવ્યું હોય. અને એ જ્યારે હિસાબ કિતાબ કરવામાં આવશે તો બહુ અઘરું પડશે. એ જે 10%ની રકમ છે, જે ઓલરેડી તમે આપી, તમે કદાચ આપ્યા જ નથી તો કોઈ ચલો બહુ પ્રશ્ન નથી કે ઇગ્નોરન્સમાં મને નથી ખબર, અથવા મારે આપવા હતા મારી પાસે નહોતા, કાં તો પછી મારે આપવાની બહુ ઈચ્છા હતી પણ મારી આવક બહુ ઓછી હતી, એ બધું ચાલે નહીં. પણ છતાંય ચલો એક ટાઈમે ચાલી જશે એટલે કે તમે કોઈ એનું એક્સક્યુઝ પ્રભુને આપી દેશો. પણ ઓલરેડી જે નાણાં તમે આપ્યા છે, 10મો ભાગ તમે કાઢ્યો છે, આફ્ટર ધેટ કંઈક સમસ્યા થાય છે, મને મારો 10મો ભાગના પૈસા બધા પાછા આપી દો. તમે આ પ્રવૃત્તિ કરો છો, જે તે વ્યક્તિ તો ગમે ત્યાંથી લાઈન આપી દેશે. તમે આપ્યા કોને? પરમેશ્વરને. માણસને તો આપ્યા નથી, તમે પરમેશ્વરને આપ્યા. જે વ્યક્તિએ સેવા બજાવી, એણે તેની સેવા બજાવી છે. હવે તમે એક્સ્ટ્રા કશું એની પાસે માગો છો. કેમ કે પેલો હિસાબ તો પૂરો થઈ ગયો. તમે તમારા નાણાં આપ્યા, સામે માણસે એની ફરજો અદા કરી છે. હવે તમે નાણાં માગો છો. આ તો એક લૂંટ છે. લૂંટ કરતાં પણ ભયંકર છે. અને આ લૂંટ પાછી પરમેશ્વરના ઘરમાં પ્રભુના ખિસ્સામાંથી કાઢી લેવાની આ વાત છે, બળજબરીપૂર્વક. અને પેલો માણસ પાછા આપે છે. બહુ ખરાબ, બહુ ભયંકર કૃત્ય છે આ. પ્લીઝ ડોન્ટ ડુ. ના કરશો, ક્યારેય ના કરશો. મારી પાસે એક માણસે આ પ્રમાણે કર્યું અને એણે કીધું કે મારો 10% મને વ્યાજ સહિત પાછો આપો. અને મેં આપ્યો એને. એ નાણાંના અનુસંધાનમાં એણે મારી પાસે નોટરી કરાવી, એટલે કે તાબડતોબ મારાથી અપાય એવું હતું નહીં, એટલે નોટરી કરવામાં આવી કે હું આ મુદતમાં આપી દઈશ. અને એ મુદતને ધ્યાનમાં રાખીને મેં પૈસાની વ્યવસ્થા કરીને એ માણસને, બીજી મોટી રકમો હતી એ રકમો તો મેં પરત કરી, પણ સાથે સાથે એણે જેમ ડિમાન્ડ કરી હતી, અકોર્ડિંગ ટુ ધેટ ડિમાન્ડ 10%ની રકમ મોટી રકમ છે, નાની નથી, મોટી રકમ, એના વ્યાજ સાથે મેં એને પરત કરી. એ કર્યા પછી બહુ લાંબા સમય પછી એ મિત્રએ કોઈની આગળ કીધું કે આ કર્યા પછી મને બહુ લાગી આવ્યું અને માટે મેં 40 ઉપવાસ કર્યા. હવે હું સમજાવું, 40 ઉપવાસ કરવાથી આને ધોઈ શકાતું નથી. બાઇબલ એને કોઈ, જો ઉપવાસ કરવાથી હું કોઈ મારા પાપો ધોઈ નાખું અથવા મેં કરેલા કોઈ ઉલ્લંઘનો કે ભૂલો એનાથી ધોવાઈ જાય ઉપવાસ કરવાથી, એવું બાઇબલ તો કંઈ શીખવતું છે જ નહીં. ઉપવાસ વિશેનું મારું શિક્ષણ બાકી છે, જે હું હજી ભવિષ્યમાં સમય કાઢીને આપીશ. પણ ઉપવાસની જે વાત છે એમાં આવું બધું નથી આવતું.
કે હું ભૂખ્યો રહું અને પ્રભુની આગળ પેલું કેવું, આ તો પેલા બાળકો કોઈ ફૂંગરાયા હોય, કશું ખોટું લાગ્યું હોય ને ભૂખ્યા રહે ને જો એને કેટલું દુઃખ પહોંચ્યું છે જો એટલે ભૂખ્યો રહ્યો છે. આ એવું ચિત્ર પ્રભુ આગળ આપણે ઊભું કરવા જઈએ, ઇટ વિલ નોટ વર્ક, એ કામ નહીં કરે. તો ફરી આપણી મૂળ વાત પર પાછા આવીએ કે કદી પણ તમે જો દશાંશ આપ્યો છે તો એ કદી પાછો ના માગશો. અને તમે એવું વિચારો કે હું અહીંથી લઈ લઉં અને બીજે આપી દઈશ, પણ છતાંય વાત એની જ રહેશે. તમે પછી એનું શું કરો છો એ બહુ મોટો મુદ્દો નથી, પણ તમે અહીંથી લીધા ને પાછા, દેટ ઇઝ ધ બિગ થિંગ. એ બહુ મોટો મુદ્દો છે, ના કરશો એ ક્યારેય. અને છેલ્લી એક રમૂજી વાત કહીને હું શિક્ષણ પૂરું કરું. એકવાર એક ભાઈ એના આગેવાન પાસે જાય છે અને કહે છે, સાહેબ મને બહુ પ્રોબ્લેમ છે, કહે છે મને બહુ તકલીફ છે. શું તકલીફ છે ભાઈ તમને? સાહેબ મારો દશાંશ કેટલો બધો આપવો પડે છે. કેટલો આપો છો તમે? તો કે હું 10,000 રૂપિયા દશાંશ આપું છું, કહે છે. 1 લાખ રૂપિયા મારી આવક છે, 10,000 રૂપિયા દશાંશ મારે આપવો પડે છે. સાહેબ આમાં એવું કશું શક્ય નથી કે આમાં કંઈ એવું પોસિબલ નથી આપણે આ ઘટી શકે દશાંશ આપવાનો? તો પેલા સાહેબે કીધું કે હા શક્ય છે, બહુ સિમ્પલ છે, એમાં કશું કંઈ બહુ અઘરું નથી, એમ કહેતા હોય તો આપણે કરીએ. તો કે હા કરો ને, કે શું કરવું પડશે? તો કે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે પ્રભુ તમે આ માણસની જે આવક છે 1 લાખ રૂપિયા છે, હવે એને 10,000 રૂપિયા આપવા પડે છે દશાંશ પેટે, તમે એની આવકને 50,000 કરી નાખો તો એને 10,000 રૂપિયા આપવા પડે નહીં. દશાંશ તેનો ઘટી જાય ઓટોમેટિક. મિત્ર તમારો દશાંશ ઘટી જશે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે પેલો ભાઈ કહે ના 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 એવું એવી પ્રાર્થના ના કરતા સાહેબ, એવી પ્રાર્થના કરશો નહીં, મારી આવક ના ઘટવી જોઈએ, મારી આવક છે એટલી જ રહેવી જોઈએ. તો ભાઈ જો આવક તમારી એટલી જ રહે છે તો આ તો ગણિતની વાત છે, આમાં સ્પિરિચ્યુઅલ મેટર નથી, આ તો મેથ્સની મેટર છે. તમે 1 લાખની પાછળ જે છેલ્લો આંકડો છે એની આગળ ટપકો મૂકો એટલે 10,000 જ રહે, એને 9,000 કરી શકાય નહીં. એ ટપકું તમે જે તમારો જે આંકડો છે જે આવકનો, એમાં છેલ્લા આંકડાની આગળ એક પોઈન્ટ મૂકો એ તમારો દશાંશ, એમાં કશો ફેરફાર ના થાય. આ તો ગણિત છે. તો મહત્ત્વનો મુદ્દો કે જો હું મારી આવકનો 10મો ભાગ નિયમિત પરમેશ્વરને આપું છું તો મારી આવક વધશે, મારી આવક સુરક્ષિત થશે, મારા નાણાં સિક્યોર રહેશે, ખાઈ જનારને પરમેશ્વર ધમકાવશે. દશાંશ ન આપવો એ કોઈ પાપ છે એવું બાઇબલ નથી કહેતું. દશાંશ ન આપવાથી પ્રભુ મને નર્કમાં નાખી દેશે એવું પણ બાઇબલ નથી કહેતું. અહીંયા મુદ્દો સ્વર્ગને નર્કનો નથી, પાપને પુણ્યનો નથી. મેં પહેલા ભાગમાં સમજાવેલું કે મારો 10મો ભાગ હું પરમેશ્વર પ્રત્યેનો મારો પ્રેમ, મારું સમર્પણ દર્શાવું છું. બધું મારું નથી, બધું પ્રભુનું છે દર્શાવું છું. અને બીજી ઘણી વાતો આપણે જોઈ હતી. બીજા ભાગમાં આપણે જોયું કે દશાંશ જે છે નિયમશાસ્ત્ર પહેલાં પણ હતું, નિયમશાસ્ત્રમાં પણ હતું, નિયમશાસ્ત્ર પછી પણ છે, અને માથી 23:23માં પ્રભુ ઈસુ પણ તેને સમર્થન આપે છે. અને આજે જે વાતો આપણે જોઈ એ વ્યવહારુ વાતો હતી. કોને આપવો, કેવી રીતે આપવો, મતલબ કે વેચી ના નાખવો, અને બીજી અમુક જે વ્યવહારુ વાતો આપણે આજે જોઈ. તો દશાંશને લગતું શિક્ષણ હું આજે પૂરું કરું છું. પ્રભુ તમને આ વાતો સમજવાને માટે મદદ કરે.